શ્રદ્ધા, ભક્તિ અને પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજતો પાલિતાણાનો પાવન શેત્રુંજય પર્વત, જ્યાં દરરોજ હજારો પદયાત્રિકો ભક્તિભાવ સાથે ડુંગર ચડી રહ્યા હોય છે, પણ અચાનક આ આસ્થાના માર્ગ પર કંઈક એવું બન્યું જેણે સૌના શ્વાસ અદ્ધર કરી દીધા. જુઓ આ દ્રશ્ય. અહીંયા યાત્રિકોના ચાલુ રૂટ ઉપર અચાનક વનરાજની એન્ટ્રી થાય છે અને ડર અને આશ્ચર્યની વચ્ચે સિંહ યાત્રિકોની નજર સામે જ રસ્તા પર પડેલી એક બેગને પહેલા જુએ છે, થોડું વિચારે છે અને પછી મોઢામાં દબાવી અને વટથી ચાલતો થઈ જાય છે. પળભર માટે તો યાત્રિકો સ્તબ્ધ થઈ ગયા. જોકે વન વિભાગની સતર્કતાને સલામ કરવી પડે, જેમણે આવી પરિસ્થિતિમાં વનરાજે જે બેગને ઉઠાવી લીધી હતી તેને શોધવા માટે કમર કસી અને તાત્કાલિક એક્શનમાં આવી અને સિંહે જંગલમાં છોડી દીધેલી એ બેગને હેમખેમ શોધી કાઢી. તમે આગળ આ ટીમને પણ નિહાળશો, જેણે વનરાજે આ રીતે ઉઠાવેલી બેગને પદયાત્રિકને પરત અપાવી. સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહેલો આ વિડીયો માત્ર રોમાંચક જ નથી, પણ એ વાતની સાબિતી છે કે ગીરનો રાજા હવે ગીર અને ગિરનાર વટાવીને શેત્રુંજયના શિખરો સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યો છે. શેત્રુંજય પર્વત ઉપર સિંહ જોવા મળ્યો હોય એવી કોઈ આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ પર્વતના પથરાળ માર્ગો અને જંગલ વિસ્તારમાં વનરાજના આંટાફેરા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. વાસ્તવમાં આ આખો વિસ્તાર કુદરત અને આધ્યાત્મિકતાની એક અનોખો સંગમ બની ગયો છે. ભાવનગર જિલ્લામાં આવેલો શેત્રુંજય પર્વત જૈન ધર્મનું સર્વોચ્ચ અને અત્યંત પવિત્ર તીર્થધામ છે. શાશ્વત તીર્થ ગણાતા આ ડુંગર ઉપર 800થી વધુ ભવ્ય જૈન દેરાસરો આવેલા છે, જે તેની સ્થાપત્ય કલા અને ભવ્યતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ એટલે કે ઋષભદેવ સાથે જોડાયેલી આ પાવન ભૂમિ પર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મોક્ષની કામના સાથે પદયાત્રા કરે છે. અહિંસા પરમો ધર્મના મંત્રને વરેલી આ ભૂમિ પર સિંહ જેવા હિંસક પ્રાણીની હાજરી પણ એક અનોખી અને અજીબ પ્રકારની, જેને શાંતિ તો ના ગણી શકાય, આમ છતાં સિંહો પણ અહીં અહિંસક હોય એ પ્રકારની અનુભૂતિ કરાવે છે. કારણ કે અહીં સિંહો પણ પ્રકૃતિના નિયમ મુજબ મોટા ભાગે શાંતિથી વિહરતા જોવા મળે છે. જૈન ધર્મ તેની કઠિન સાધના માટે જાણીતો છે અને તમે આ પદયાત્રાનો આ રૂટ નિહાળી રહ્યા છો, જેના ઉપર પદયાત્રિકો દૂર દૂરથી આવે છે અને જૈનમ જયતિ શાસનમનો મહિમા ગુંજાવતા ફરે છે. તો આવા રૂટ ઉપર જ્યારે જંગલના રાજા જોવા મળે ત્યારે અહીંયા ઘણી બધી વાતો એવી પણ વહેતી થાય છે કે આ ભૂમિ ઉપર જે પણ કોઈ આવે એ સૌ પ્રથમ અહિંસાના પાઠને પોતાના જીવનમાં ઉતારી લે છે. પરંતુ પ્રકૃતિ અને સ્વભાવ, જેમ કે આ વન્ય પ્રાણીઓનો સ્વભાવ અને એમનું જીવન જ હિંસા ઉપર આધારિત છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે પદયાત્રિક જઈ રહ્યા છે અને એમની પાછળ ડાલામથ્થો સાવજ છે, તો એ બિલકુલ એમના ઉપર હુમલો કરતો નથી. હા, એમનો સ્વભાવ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પદયાત્રિકો કેવી રીતે સિંહોની બિલકુલ નજીક છે. એમના હાથમાં જે લાઠી છે એ સિંહોથી બચવા માટે નથી, એ તો પદયાત્રા કરવા માટે પદયાત્રાના રૂટ ઉપર પોતાના હાથમાં લાઠી લઈ અને લોકો જતા હોય છે. પરંતુ અહીંયા તમે આ સિંહને જુઓ. કદાચ એ ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ પદયાત્રિકોનો બુકડો બોલાવી શકે, પરંતુ આ તો પાલિતાણા છે અને આ શેત્રુંજય પર્વતનો મહિમા છે. અહીંયા સિંહ પણ કદાચ પોતાની ખોવાયેલી ઇમેજ કે પોતાના ભૂતકાળ કે પોતાનો એ ધરોહર જે છે એમને યાદ રાખીને અહીંયા એ શોધતો હશે કે કદાચ આ સંપૂર્ણ ઇલાકો એક વખતે જૂજ કેટલાક ઋષિઓ અને કેટલાક સંતો જ જોવા મળતા હતા, પરંતુ આજે તો અહીંયા લાખો લોકો જોવા મળી રહ્યા છે. એટલે ગીરના સિંહોનો આ એક નવો મુકામ છે. અને ગિરનાર પર્વત ઉપર જે રીતે હમણાં દાતાર હિલ ઉપર સિંહો જોવા મળ્યા હતા, એવી જ રીતે હવે અહીંયા શેત્રુંજય પર્વત ઉપર છાશવારે પદયાત્રા રૂટ ઉપર સિંહોનું જોવા મળવું એ રોજિંદી ઘટના બની ગઈ છે. પરંતુ સદનસીબે અત્યાર સુધી જ્યારે જ્યારે પણ સિંહો જોવા મળ્યા છે ત્યારે ક્યારેય અહીંયા કોઈ હુમલાની ઘટના બની નથી. અખબારોમાં હવે સિંહો ન્યૂઝ મેકર છે, કારણ કે ઘોઘા સુધી વિસ્તરી ગયા છે અને ઘોઘાની જે સામાજિક વનીકરણ રેન્જ છે, ખરેખર એમનું કામ તો વનીકરણનું છે. આમ છતાં હવે એમણે સિંહોનું પણ મેનેજમેન્ટ કરવું પડે છે. એટલે જેસર અને પાલિતાણાની જે વીડી વિસ્તાર છે એમાં સિંહોની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. અને વન વિભાગ પણ જે આ કાળિયાર અને અન્ય પ્રાણીઓનો જે વિસ્તાર હતો ત્યાં હવે ખુદ જંગલના રાજા પધારી ચૂક્યા છે. જે રીતે દ્વારકામાં દ્વારકાધીશ ભગવાન પધારે અને લોકોમાં જે આનંદ થાય, એવી જ રીતે
જેસરની વનરાજીમાં જે રીતે ગીરના સાવજો એટલે કે જંગલના રાજા ખુદ અહીંયા પોતાનો નવો મુકામ બનાવીને આવ્યા છે, તો આ વિસ્તાર પણ જાણે સિંહોથી પાવન થઈ ગયો હોય એવી રીતે વન વિભાગ એમના જતન માટે એક પછી એક પગલાં લઈ રહ્યું છે. અને એ જ કારણે અહીંયા સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે. આ લીલીછમ હરિયાળીની વચ્ચે જુઓ સિંહોનો પરિવાર કેવો બેઠો છે, અને એ જ દર્શાવે છે કે પ્રકૃતિનો આ નિયમ જ છે. એક વખતનું બૃહદ ગીર, એક વખત જે સિંહોનો પૂરો વિસ્તાર હતો એ ભાવનગરના જેસરથી લઈ બરડા ડુંગર સુધીનો હતો. એટલે સિંહો ફરી પોતાના જૂના આવાસોની તલાશમાં આજે બરડા સુધી વિસ્તરી ચૂક્યા છે. એ જ રીતે ભાવનગરના દરિયાકાંઠા સુધી પણ વિસ્તરી ગયા છે. સિંહો માત્ર જંગલમાં જ રહે એવું નથી, સિંહો દરિયાકાંઠે પણ રહે છે. અને દરિયાકાંઠાનો જે વૈવિધ્યસભર ભાવનગર જિલ્લાનો વિસ્તાર છે એ સિંહોનો હવે નવો માનીતો વિસ્તાર બની ગયો છે. રેડિયો કોલર અને વન વિભાગના સર્વેક્ષણો દર્શાવે છે કે સિંહો હવે દરિયા કિનારાના ગાંડા બાવળની ઝાડીઓમાં ખૂબ જ અનુકૂળ થઈ ગયા છે. દરિયાની ઠંડી હવા અને કોસ્ટલ વનસ્પતિઓ વચ્ચે સિંહોનું બ્રીડિંગ પણ સફળતાપૂર્વક થઈ રહ્યું છે, જે વન્યજીવ પ્રેમીઓ માટે બહુ મોટા સમાચાર છે. જેસરની ટેકરીઓ અને અહીંયાની જે ઘટાટોપ ઝાડીઓ છે એમાં સિંહોને જે આશ્રયસ્થાન મળ્યું છે એ એમને ખૂબ જ ગમી ગયું હોય એવું લાગે છે, કારણ કે એટલા માટે જ અહીંયા સિંહોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. અને અહીંયા પૂરતા પ્રમાણમાં પાણી પણ છે, અને જે શિકારની આખી ચેઇન હોવી જોઈએ, જેમ કે હરણ હોય, કાળિયાર હોય, આ સાંભર હોય, આ બધા જ પ્રાણીઓની પણ અહીંયા પૂરતી સંખ્યા હોવાના કારણે સિંહોનો વિસ્તાર અને સિંહોની જે પ્રજનન સંખ્યા છે એ દરમાં પણ વધારો થતાં વન વિભાગને પણ એક નવી આશા જાગી છે. શેત્રુંજય પર્વત ઉપર યાત્રિકની બેગ લઈને જતા સિંહનો જે વિડીયો સામે આવ્યો અને પૂરા દેશમાં વાયરલ થયો એ વનરાજ, એમનું વન્યજીવન અને માનવ વસ્તી વચ્ચે સદભાવનાપૂર્વકનું સહ અસ્તિત્વ એટલે કે કો એક્ઝિસ્ટન્સ દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો એશિયાટિક સિંહોની વસ્તીમાં થયેલા વધારા સામે તેમનું વર્તન અને વસાહત પણ બદલાયા છે. સિંહો હવે માત્ર સાસણગીર કે જૂનાગઢ પૂરતા સીમિત નથી રહ્યા. ગીર પૂર્વના વન વિસ્તારોમાંથી નીકળીને સિંહોએ હવે ભાવનગર જિલ્લાના જેસરની વનરાજી અને મહુવા તળાજાના દરિયાકાંઠાના કોસ્ટલ બેલ્ટને પોતાનું નવું પરંતુ કાયમી ઘર બનાવી લીધું છે. જેસરની ટેકરીઓ અને એમની વિશાળ ઝાડીઓ સિંહોને કુદરતી આશ્રયસ્થાન પૂરું પાડે છે. અહીં પાણી અને શિકારની પૂરતી વ્યવસ્થા હોવાથી સિંહોનો અહીંયા કાયમી વસવાટ થયો છે. ભાવનગરનો કોસ્ટલ બેલ્ટ તમે હવે સિંહોનું એક એવું સરનામું છે કે જ્યાં બીચ ઉપર સિંહો વિહરતા જોવા મળે છે. અહીંના ધર્મસ્થાનો આસપાસ પણ સિંહો જોવા મળે છે. તો